તો હાલો ગુજરાતી મિત્રો, તો અમે જોયા ધુરંધર મૂવી. તો કેવી છે મૂવી, મૂવીની હાઈપ પ્રમાણે મૂવી એની પરફોર્મન્સમાં કેવી છે, તો એની વિશે પર વાત કરવાની છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ કાંઈ નથી સબસ્ક્રાઈબ. તો કહાની પર સ્ટાર્ટ કરીએ અને પહેલાં આપણે કહાનીના જે એક્ટર છે, ડાયરેક્ટર છે, એના વિશે આપણે વાત કરી લેવાની છે. તો હવે એક્ટરની વાત કરીએ કે જે કેરેક્ટર વાત કરીએ તો આપણે પહેલાં જે અક્ષય ખન્ના સર, જે રહેમાન દકેત કરીને નામ છે તેઓનું કેરેક્ટરનું નામ, તો ભાઈ ખોખનાપ છે ભાઈ. એક શું કહેવાય, એક તમે કસાય છે એ વાત છે, ખૂન ખરાબ એટલું કરે છે ને. અને એની અલગ વાત કરું ને તો પછી આપણે આગળ વાત કરીએ. એના પછી આપણે વાત કરીએ કે મેજર ઇકબાલ કરીને જે આજે અર્જુન રાજપાલ સર છે. એના પછી આપણે એસપી ચૌધરી, જેઓને સંજય દત્તને તેઓને કેરેક્ટર છે, અને એ પોલીસવાળા અને ગુંડો 2+ છે. અને આગળ વાત કરીએ તો આર માધવન સર, જેઓને આપણા ટેલરમાં તેઓની વોઇસથી ચાલુ કરી હતી કે જેવા ડાયલોગ લીધો હોય તેઓને માન્યતા ખોલે આમ કે હિન્દુસ્તાન જ પહેલું હિન્દુસ્તાનનું દુશ્મન છે, એના પછી પાકિસ્તાન બીજા નંબર આવે. તો એવા ઓપનલી તેઓને ડાયલોગ માર્યા એ છે. પછી હીરોમાં આપણે રણવીર સિંહ કહીએ, વાત કરીએ. એના પછી હિરોઈનમાં આગળ વાત કરીએ તો વાત કરીએ મૂવીના અંદર શું છે. તો મૂવીના અંદર આપણે પાકિસ્તાનનું કરાચી શહેર કહીએ છીએ, એના અંદર જે બધા એક મિની પાકિસ્તાન કહેવામાં આવે છે. લોકો ખુલ્લેઆમ બધાને ગોળીઓ મારે છે, એ ટાઈપ બધું મૂવી ડેવલપ કરે છે. એના અંદર જઈને રણવીર સિંહ જઈને ત્યાં લોકોને મારે છે કે નહીં મારતો, એ બધું મૂવીના અંદર તમે જોજો. તો એ ટાઈપ કહાની છે. અને અંદર મૂવીના અંદર આપણે નેતાગીરી અને પ્લસ ગુંડાગારી, પછી લોહી લહાન અને ગારો ખુલ્લેઆમ માલવી આ મૂવીના અંદર ઓપનલી બતાવવામાં આવે છે. કોઈ જાતનું કટ નહીં, કશું નહીં ભાઈ, એ ટાઈપ આ મૂવી છે. અને ડાયરેક્શનમાં વાત કરીએ તો આદિત્ય સરની, જે આદિત્ય ધરની આ મૂવી બનાવી છે, ડાયરેક્ટ કરી છે. એનું જે એક ડાયરેક્શન કરીને તેઓને બહુ સારું કર્યું છે ભાઈ. 3 કલાક અને 24 મિનિટ સુધી આ લોકોને વ્યાય રાખવા, એટલે વિચાર કરતા 10 મિનિટનું વિડીયો કોઈ જોવો તો એ નહીં જોઈતા, એટલે વિચાર કરો 3 કલાક 24 મિનિટ બે રાખવા, એટલે તેનું ડાયરેક્શન સારું છે. જેમ જેમ કેરેક્ટર, જેમ જેમ ચેપ્ટર 1 કે ચેપ્ટર 2 આવે, એમ બધા કેરેક્ટર નવા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, એની કહાની બતાવે છે, એના સાથે તમને કનેક્ટ કરે છે, એ ટાઈપ બતાવે. વચમાં થોડું રોમાન્સ જોવા મળી જાય છે. જે આપણે હિરોઈનની હું તમને વાત કરું, હિરોઈન જે છે એની એજ 20 વર્ષની છે અને રણવીર સિંહની 40 વર્ષ. તો ભાઈ બહુ ફરક છે, પણ એનું પણ કામ સારું છે, કોઈ ખોટું નથી. અને જે આપણે નામ છે સારા અર્જુન કરીને, અને એનું નામ મૂવીના અંદર નામ પણ કંઈક સારું છે, સારા અર્જુન હું તો કહું એનું રિયલ નામ. એટલે તેનું કામ પણ સારું છે, કોઈ ખોટું નથી. તો એ પહેલાં એને તમે જોશો ને તમારી ક્રશ થઈ જશે. એટલે મૂવીમાં એક્ટિંગ તેનું સારું છે. ડેબ્યુ મૂવી છે, તો ખાલી વર્ષની ખાલી એજનું ખાલી ડિફરન્સ છે, બાકી એક્ટિંગ તેની સારી છે. એના પછી વાત કરીએ નેતાગીરી પ્લસ ગુંડા ગારે, પછી બધું બહુ ભાઈ ખૂન ખરાબો બહુ છે. એવા સીન આપણા અંદર મૂવીની અંદર બતાવ્યા ને કે જેઓને કોઈક કે સેન્ટ્રલ બોર્ડમાં કાપી નાખ્યા હતા, એના કરતાં પણ એવા સીન બતાવે છે. તમે જોશો ને મૂવીના અંદર ખૂન ખરાબ છે. અને માણસના તો મારવાની રીતો તો આ મૂવીના અંદર જોવા ભાઈ, એ ટાઈપ મૂવીમાં મારું છું ભાઈ. તવામાં પેલું ગરમમાં કોઈક નાખી દઉં, પોગરો કાપી નાખું, એવો તો સીન મૂવીના અંદર બતાવે. વિચાર કરો, એટલે તમારું દિલ રીન એ મજબૂત રાખીને જઈએ મૂવી જોવા જાવ તો. એટલે આમ કાઠું આમ એવું દિલ હોય ને જલ્દી તૂટી જતું હોય. કોઈક છોકરી લાફોમાં તો દિલ તૂટી જાય ને, તો એવું એ આ લોકો તો આ મૂવી જોવા જતા જ નહીં. કેમ કે દિલ કાઠો, જીગર કાઠો હોવો જોઈએ આ મૂવીની અંદર જોવાનું. એટલું ખૂન ખરાબ છે. તમે એનિમલ કહો, માર્કો કે ભાઈ હિટ 3 કહો, એના કરતાં ડબલ જી છે ભાઈ. એ ટાઈમે આ ડાયરેક્ટરે આટલું બધું મૂવીના અંદર તમે બતાવ્યું છે. એક તો ડાયલોગ એવા મારે કે વિવાદ ના થાય, એવા વિવાદો પણ થઈ જાય. અને મૂવી આપણે કહીએ ને તો ઇન્ડિયા હિન્દુસ્તાનમાં જે આ બધા હુમલા થયા આતંકવાદ, એના પર રિયલ કહાની તમને અંદર બતાવશે કે ભાઈ આ ટાઈમ પર ઓય હુમલો થયો હતો, ઓય જગ્યાએ હુમલા થયા હતા, બધું બતાવે. જે જગ્યાએ મુંબઈમાં જે બ્લાસ્ટ થયો હતો એ બધું મૂવીના અંદર બતાવશે ને એ પાકિસ્તાનથી બધું કરે છે. એ ટાઈપ તમને અંદર જોવા મળશે. એટલે રણવીર સિંહ આ મૂવીના અંદર તેઓનું મિશન પર સક્સેસ થાય છે કે નહીં થતો, એ તમે મૂવીના અંદર જોશો ને તો જ ખબર છે. બાકી ઓલરેડી જોવા જઈએ તો મૂવીના અંદર મને એક કેરેક્ટર એવો બહુ સારો લાગ્યો છે, અક્ષય ખન્ના સર. જેઓ સાયલેન્ટ રહે છે, બોલું છું ને એ ટાઈમ એની આખી વાત જ અલગ જ. જો એને તમે દુશ્મની કે ગદ્દારી એને ગત કરીને તો તમારું જીવન હરામ કરી નાખ્યું, તમને મારી જ નાખ્યું. એટલે એક નંબરના શેતાન કે એક શું કહેવાય, પેલા કસાઈ કહેવામાં આવે છે. પણ તેઓની એક્ટિંગ પરફોર્મન્સ સારું છે, હિરોઈનનું પણ કામ સારું છે, રણવીર સિંહનું પણ કામ સારું છે. થોડું કોન્ટ્રોવર્સી કરે છે રણવીર સિંહ, બાકી મૂવીના હાથમાં તેઓનું એક્ટિંગ સારું છે. અને લાસ્ટમાં તેનો બીજો ભાગ પણ કહેવામાં આવે છે. તો જોઈએ હવે બીજો ભાગ આવે તો શું થાય છે.